અમદાવાદના માર્ગો ઉપર પડતા ભૂવા રોકવા મહાનગરપાલિકા કરશે 5 કરોડનો ખર્ચ। અમદાવાદમાં ચાલુ વર્ષે 32 સ્થળે ભૂવા પડ્યા। મહાનગરપાલિકાનું માનવું છે કે ભૂવા પડવા પાછળ રોડ નીચે બનતો ગેસ જવાબદાર છે, જેથી ડ્રેનેજ લાઇનમાં ગેસના નિકાલ માટે વેન્ટિલેટિંગ કોલમ નંખાશે। 5 કરોડના ખર્ચે 700 સ્થળે કોલમ નાખવામાં આવશે। અમદાવાદ શહેરમાં પડતા બ્રેકડાઉન મામલે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે અમદાવાદ શહેરમાં ડ્રેનેજની જે મેઇન લાઈનો પસાર થતી હશે ત્યાં આગળ વેન્ટિલેશન પાઇપ લગાવવામાં આવશે અને તેની મદદથી રોડની નીચે રહેલો ગેસ છે તેને કાઢવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે। જમીનની અંદર 12 મીટર જેટલી પાઇપ લગાવવામાં આવશે અને શહેરભરમાં લગભગ 600 થી 700 સ્થળો પર આ પાઇપ લગાવવાનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું છે। એક પાઇપ લગાવવા પાછળનો ખર્ચો લગભગ 40 થી 45 હજારનું અનુમાન હાલ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું છે અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શહેરના 7 ઝોન પૈકી 5 ઝોનમાં તેનું અમલીકરણ કરવામાં આવશે। અલગ અલગ ઇજનેરો પાસે તેની યાદી મંગાવવામાં આવી છે। કોર્પોરેશનનું અનુમાન છે કે રોડની નીચે જે ડ્રેનેજ લાઇન આવેલી છે ત્યાં આગળ ગેસ બને છે અને તે ગેસના કારણે રોડ પર દબાણ સર્જાય છે, જેના કારણે આ બ્રેકડાઉન થાય છે। આ ગેસ સમય અનુસાર બહાર નીકળી શકે અને તેના કારણે રોડની નીચે દબાણ ન થાય તેના માટે આ ચોમાસા અને તે બાદ અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો પર આ પ્રકારે પ્રોજેક્ટની અમલવારી કરાશે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। મહાનગરની અંદર ડ્રેનેજ લાઇનની અંદરથી જ્યારે જે ગેસ દુર્ગંધ થતો ઉત્પન્ન થાય છે, પરિણામે ગેસને જગ્યા ન મળવાથી વાયુ પ્રેશરને કારણે ઘણી જગ્યાએ આ ભૂવા પડવાની ઘટના જોવા મળતી હોય છે। મહાનગરપાલિકાની અંદર જે આ ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવે, પરિણામે આ પોલમાંથી વાયુ સીધા વાતાવરણની અંદર ભરી જાય છે અને નીચે ડ્રેનેજ લાઇન પર એનું પ્રેશર થતું નથી। પરિણામે એ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અને ત્યાં ગટરની અંદર ડ્રેનેજ ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આજે એક ઝોનની અંદર આ પ્રક્રિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે। આવનાર સમયગાળા દરમિયાન તમામ ઝોનોની અંદર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવશે।